હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે રપ્ચર ઓફ ધ યુટ્રસ. તો હવે આપણે આગળ વધીએ કે ડેફિનેશન. તો કે ડિસરપ્શન ઇન ધ કન્ટિન્યુટી ઓફ ધ ઓલ યુટેરાઇન લેયર્સ. ડિસરપ્શન જોવા મળે, બરાબર, અલ્ટરેશન જોવા મળે, બરાબર, કે શેમાં? તો કે જે યુટેરાઇન લેયર્સ છે એની જે કન્ટિન્યુટી છે, બરાબર, એની અંદર શું જોવા મળે? ડિસરપ્શન જોવા મળે, કે જે કન્ટિન્યુટી છે એ ડિસરપ્ટ થઈ જાય યુટેરાઇન લેયર્સની, બરાબર. ઓકે, તો કે એની ટાઈમ બિયોન્ડ ધ 28 વીક્સ. ક્યારે? તો કે જે યુટેરાઇન લેયર્સની કન્ટિન્યુટી છે એ ડિસરપ્ટ તો થઈ જાય છે, બરાબર, પણ ક્યારે? તો કે એની ટાઈમ બિયોન્ડ 28 વીક્સ. બિયોન્ડ મતલબ કે આફ્ટર ધ 28 વીક્સ છે યુટેરાઇન લેયર્સની કન્ટિન્યુટી છે ડિસરપ્ટ થાય, બરાબર. તો કે એવી કન્ડિશન હોય તો એને એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? રપ્ચર ઓફ ધ યુટ્રસ. ઓકે, એટલે કે ડિસરપ્શન ઇન ધ કન્ટિન્યુટી ઓફ ધ ઓલ યુટેરાઇન લેયર્સ એની ટાઈમ બિયોન્ડ ધ 28 વીક of the pregnancy, it's called as the rupture of the uterus. હવે આપણે એની ઇટિયોલોજી જોઈએ તો કે ધ કોઝિસ ઓફ ધ રપ્ચર ઓફ ધ યુટ્રસ આર બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટની અંદર એના કોઝિસ છે ડિવાઇડેડ છે. જોવા જઈએ તો કે સ્પોન્ટેનિયસ, સ્કાર રપ્ચર એન્ડ ઇએટ્રોજેનિક, બરાબર. ઇએટ્રોજેનિક એટલે કે ટ્રોમેટિક કોઈ પણ જાતનું, બરાબર. ઓકે, એટલે કે સ્પોન્ટેનિયસ, સ્કાર રપ્ચર એન્ડ ઇએટ્રોજેનિક. તો આપણે સ્પોન્ટેનિયસની અંદર આગળ વધીએ તો કે પ્રીવિયસ ડેમેજ ટુ યુટેરાઇન વોલ. પહેલાંનું કોઈ પણ ડેમેજ થયેલું હોય, બરાબર, યુટેરાઇન વોલની અંદર, તો એના લીધે રપ્ચર ઓફ ધ યુટ્રસ જોવા મળે. ધેન રેલી ઇન ધ ગ્રાન્ડ મલ્ટીપેરા. ગ્રાન્ડ મલ્ટીપેરા એટલે કે એવી વુમન કે who has given birth 5 or more time, કે એને 5 અથવા તો એના કરતાં વધારે ટાઈમ બેબીનો બર્થ આપેલો હોય, બરાબર, એટલે કે વધારે પડતું જેને બર્થ આપેલો છે 5 કે 5 કરતાં વધારે, એવી જે મધર, એવી વુમન હશે એ વુમનને ગ્રાન્ડ મલ્ટીપેરા કહેવામાં આવે છે. એટલે કે રેરલી ઇન ધ ગ્રાન્ડ મલ્ટીપેરા ડ્યુ ટુ થીન યુટેરાઇન વોલ, કે વધારે પડતું બર્થ છે બેબીનો આપેલો હશે તો એના લીધે યુટેરાઇન વોલ છે એ કેવી થઈ ગઈ હશે? વધારે પડતી થીન. તો એના લીધે છે એ રપ્ચર ઓફ ધ યુટ્રસ જોવા મળે છે. ઓકે, ધેન કન્જેનેટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્રસ. કોઈ પણ પહેલેથી કોઈ પણ કન્જેનેટલ ડિફોર્મિટીઝ હોય તો. દેન સ્પોન્ટેનિયસ રપ્ચર. ઓકે, એની જાતે સ્પોન્ટેનિયસ રપ્ચર અથવા તો ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર, કે કોઈ પણ ઓબ્સ્ટ્રક્શનના લીધે. ઓકે, તો એ છે ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર, કે કોઈ પણ ઓબ્સ્ટ્રક્શનના લીધે નહીં, બરાબર, પણ કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય, બરાબર, અથવા તો વધારે પડતું ઓક્સિડેશનનો યુઝ ડ્યુરિંગ ધ લેબર દરમિયાન આપણે કરેલો હોય, બરાબર, અથવા તો વધારે પડતું આપણે પ્રોસ્ટાગ્લાન્ડિનનો યુઝ કરેલો હોય, તો એ દરમિયાન છે કોઈ પણ જાતનું રપ્ચર ઓફ ધ યુટ્રસ થાય. ઓકે, તો એને કહેવાય નોન ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર. અથવા તો એટલે કે 3 છે. સ્પોન્ટેનિયસની અંદર આપણે જોયું કે પ્રીવિયસ કોઈ પણ જાતનું ડેમેજ થયેલું હોય યુટેરાઇન વોલની અંદર, ગ્રાન્ડ મલ્ટીપેરા હોય, બરાબર, ધેન કન્જેનેટલ માલફોર્મેશન હોય, ધેન સ્પોન્ટેનિયસ, ઓબ્સ્ટ્રક્ટિવ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર. હવે આપણે સેકન્ડ જોઈએ, સેકન્ડ ઇટિયોલોજી, તો કે સ્કાર રપ્ચર. સ્કાર રપ્ચર એટલે શું? બરાબર, સ્કાર ફોર્મેશન થઈ જતું હોય, બરાબર, તો એના લીધે છે રપ્ચર ઓફ ધ યુટ્રસ જોવા મળે. ઓકે, એટલે કે સ્કાર રપ્ચર કન્સ્ટિટ્યુટ સિગ્નિફિકન્ટલી ટુ ધ ઓવરઓલ ઇન્સિડન્સ ઓફ ધ યુટેરાઇન વોલ. વધારે પડતું યુટેરાઇન વોલની અંદર ઘણી વખત સ્કાર રપ્ચર જોવા મળે છે, બરાબર, તો એ ઓવરઓલ ઇન્સિડન્સ જોવા મળે છે, મતલબ કે વધારે પડતું બ્રોડલી જોવા મળે છે, બરાબર. Then uterine scar following operation on the non-pregnant uterus such as the myomectomy or metroplasty. અને એ સ્કાર રપ્ચર છે તો એ સ્કાર શેના લીધે? તો કે વધારે પડતું ઇન્સિડન્સ છે શેના લીધે થાય છે? તો કે ફોલોવિંગ ઓપરેશન, અમુક જાતના ઓપરેશન દરમિયાન છે કોઈ પણ સ્કાર રહી ગયું હોય, સ્કાર ફોર્મેશન થઈ ગયું હોય, બરાબર, તો એ છે સ્કાર રપ્ચર, બરાબર. તો કયા? તો કે નોન પ્રેગ્નન્ટ યુટ્રસ, કે જે યુટ્રસ છે હજી, મતલબ કે એવી વુમન કે એવી જે ગર્લ કે જે હજુ પ્રેગ્નેન્ટ નથી થયેલી એક પણ વખત, બરાબર, એટલે કે નોન પ્રેગ્નેન્ટ યુટ્રસ સચ એઝ માયોમેક્ટોમી. ઓકે, તો એવા ઓપરેશન કરાવેલા હોય, જેમ કે માયોમેક્ટોમી છે, મેટ્રોપ્લાસ્ટી છે. માયોમેક્ટોમી એટલે શું? તો કે કોઈ પણ જે ફાઇબ્રોઇડ કન્ડિશન, મતલબ કે યુટ્રસની અંદર કોઈ પણ ફાઇબ્રોઇડ કે સ્કાર ફોર્મેશન થઈ ગયું હોય તો આપણે એ ફાઇબ્રોઇડને છે રિમૂવ કરવાની ટ્રાય કરીએ, બરાબર, તો એ માયોમેક્ટોમી છે, કે જે ફાઇબ્રોઇડને આપણે રિમૂવ કરીએ છીએ યુટ્રસમાંથી, તો એ પ્રોસિજરને આપણે માયોમેક્ટોમી કહેવાય છે, બરાબર. અને મેટ્રોપ્લાસ્ટી, તો કે મેટ્રોપ્લાસ્ટી એટલે શું? તો કે કોઈ પણ યુટ્રસની કોઈ પણ કન્જેનાઇટલ એનોમલીઝ હોય
કન્જેનાઇટલ ડિફોર્મિટીઝ હોય તો એ ડિફોર્મિટીઝને આપણે રિપેર કરીએ, ઓકે, તો એ જે પ્રોસિજર છે એ મેટ્રોપ્લાસ્ટી છે. એટલે કે એવું નોન પ્રેગ્નેન્ટ યુટ્રસ છે કે સચ એઝ કે જેની અંદર આપણે માયોમેક્ટમી પરફોર્મ કરેલું હોય, અથવા તો મેટ્રોપ્લાસ્ટીવાળું જે કોઈ પણ પર્સન છે કે મેટ્રોપ્લાસ્ટી આપણે પરફોર્મ કરેલું છે, તો એવા ઓપરેશન દરમિયાન છે એ ઘણી વખત સ્કાર ફોર્મેશન થવાના ચાન્સીસ વધે છે. એટલે કે સ્કાર છે એ રહી જાય છે, બરાબર. એટલે કે એ યુટેરાઇન સ્કાર છે, યુટેરાઇન રપ્ચર છે કે એના લીધે થઈ શકે છે, બરાબર. દેન હિસ્ટેરોક્ટમી, ઓકે, હિસ્ટેરોટોમી એટલે કે એના લીધે કોઈ પણ સ્કાર ફોર્મેશન અથવા તો એના લીધે રપ્ચરિંગ જોવા મળે, બરાબર. દેન લાસ્ટ વન, થર્ડ આપણી ઇટિયોલોજી ઇએટ્રોજેનિક ઓર ટ્રોમેટિક, બરાબર. ઇએટ્રોજેનિક એટલે આપણે આગળ જોયું કે રિલેટિંગ ટુ ઇલનેસ, મતલબ કે એક ટ્રોમેટિક જોવું, બરાબર. એટલે કે ઇલનેસ રિલેટેડ, કોઈ પણ ઇલનેસના લીધે ક્યારેય પણ રપ્ચરિંગ થાય યુટ્રસની અંદર તો એને એટ્રોજેનિક અથવા તો ટ્રોમેટિક કહેવામાં આવે છે, બરાબર. ઓકે, દેન એની અંદર આપણે જોઈએ તો કે ઇન્જુડિયસ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ઓક્સિટોસિન, દેન પ્રોસ્ટાગ્લાન્ડિન આપણે આગળ ઓલરેડી જોઈ ગયું કે પ્રોસ્ટાગ્લાન્ડિનનો આપણે યુઝ કરીએ કોન્ટ્રાક્શન વધારવા માટે, ઇન્ડક્શન ઓફ લેબર માટે, બરાબર, અથવા તો કોઈ પણ ઓબોશન માટે, તો એના લીધે છે એ યુટ્રસની અંદર રપ્ચરિંગ થાય તો એને એ કન્ડિશન છે કે એટ્રોજેનિક અથવા તો ટ્રોમેટિકની અંદર આવશે. દેન મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા, આપણે પ્લાસેન્ટાને મેન્યુઅલ રિમૂવ કરવાની ટ્રાય કરીએ તો એની એ વખતે છે એ દરમિયાન છે ઘણી વખત યુટ્રાઇન વોલ છે એ રપ્ચર થાય, તો એ કન્ડિશન, ઓકે. દેન એપ્લિકેશન ઓફ ધ ફોર્સેપ્સ, કે ફોર્સેપ્સનો આપણે યુઝ કર્યો હોય, બરાબર, બેબીને ડિલિવર કરવા માટે અથવા તો કોઈ પણ પ્લાસેન્ટલ રિમૂવલ માટે, બરાબર. તો એ દરમિયાન ક્યારેય પણ છે રપ્ચરિંગ યુટ્રસ જોવા મળે, મતલબ કે યુટ્રસ રપ્ચર થાય તો એ પણ કન્ડિશન છે કે એ પણ એક કોઝિસ છે કે એપ્લિકેશન ઓફ ધ ફોર્સેપ્સ, ઓકે. દેન હવે આપણે એના ટાઈપ્સ જોઈએ તો કે ટાઈપ્સની અંદર ઇનકમ્પ્લીટ રપ્ચર જોવા મળશે એન્ડ કમ્પ્લીટ રપ્ચર જોવા મળશે, ઓકે. તો પહેલાં આપણે જોઈએ કે ઇનકમ્પ્લીટ રપ્ચર, તો કે યુઝ્યુઅલી રિઝલ્ટ ફ્રોમ ધ રપ્ચર ઓફ ધ લોઅર સેગમેન્ટ સ્કાર or extension of the cervical tear into the lower segment with formation of the broad ligament hematoma. શું જોવા મળે છે ઇનકમ્પ્લીટ રપ્ચરની અંદર? તો કે યુઝ્યુઅલી રિઝલ્ટ ફ્રોમ ધ રપ્ચર ઓફ ધ લોવર સેગમેન્ટ સ્કાર. ઇનકમ્પ્લીટની અંદર ખાલી યુટ્રસના લોવર સેગમેન્ટની અંદર જ સ્કારનું ફોર્મેશન જોવા મળશે, બરાબર. મતલબ કે લોવર સેગમેન્ટ સ્કાર જોવા મળશે તો એના લીધે રપ્ચરિંગ થશે, બરાબર. એટલે કે રપ્ચર ઓફ ધ લોવર સેગમેન્ટ ઓનલી, લોવર સેગમેન્ટ છે એ જ એની અંદર જ ખાલી રપ્ચર જોવા મળે તો એ ઇનકમ્પ્લીટની અંદર આવશે, ઓકે. અથવા તો એક્સટેન્શન ઓફ ધ સર્વાઇકલ ટીયર ઇન્ટુ લોવર સેગમેન્ટ, એટલે કે એક્સટેન્શન એટલે કે તમને આપણે આગળ જોયું વર્ડનો મિનિંગ કે ઇનલાર્જ, બરાબર. વધારે પડતું સર્વાઇકલ ટીયરિંગ જોવા મળશે, સર્વિક્સ છે એ વધારે પડતું ટીયરિંગ ફૂટી ગયું હશે, મતલબ કે ટીયરિંગ જોવા મળશે, ઓકે, ઇન્ટુ ધ લોવર સેગમેન્ટ, ઓકે, વિથ ફોર્મેશન ઓફ બ્રોડ લિગામેન્ટ હેમેટોમા. અને શેમાં? તો કે હેમેટોમા પણ જોવા મળશે કેની અંદર? બ્રોડ લિગામેન્ટ્સની અંદર, બરાબર. એટલે કે ફોર્મેશન ઓફ ધ બ્રોડ લિગામેન્ટ્સ હેમેટોમા, ઓકે. અને હેમેટોમા છે એ ડ્યુરિંગ ધ મોસ્ટલી છે વધારે પડતું CS દરમિયાન જ છે વધારે પડતું જોવા મળે છે, ઓકે, બિકોઝ ઓફ સ્ટ્રોમા અથવા તો યુટેરાઇન ઇન્સિઝનના લીધે, બરાબર, ઓકે. એટલે કે ઇનકમ્પ્લીટ રપ્ચરની અંદર આપણે જોયું કે રપ્ચરિંગ છે ક્યાં જોવા મળે છે? ઓનલી ફોર ધ લોવર સેગમેન્ટ, ઓકે. તો એના એટલા માટે છે એને ઇનકમ્પ્લીટ કહેવામાં આવે છે, બરાબર. અને સર્વાઇકલ ટીયર પણ જોવા મળશે લોવર સેગમેન્ટની અંદર, ઓકે. અને ફોર્મેશન ઓફ ધ બ્રોડ લિગામેન્ટ હેમેટોમા પણ, ઓકે. દેન કમ્પ્લીટ રપ્ચર. કમ્પ્લીટ રપ્ચરની અંદર યુઝ્યુઅલી અકર્સ ફોલોવિંગ ડિસ્રપ્શન ઓફ ધ સ્કાર ઇન ધ અપર સેગમેન્ટ. ક્યાં? અપર સેગમેન્ટની અંદર પણ જોવા મળશે, બરાબર, સ્કાર ફોર્મેશન. દેન ઇટ મે ઓલ્સો બી ડ્યુ ટુ સ્પોન્ટેનિયસ રપ્ચર ઓર ધ બોથ ઓબ્સ્ટ્રક્ટિવ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ ટાઈપ, ઓકે. અને એની અંદર સ્પોન્ટેનિયસ રપ્ચર પણ થઈ શકે છે, બોથ મતલબ કે ઓબ્સ્ટ્રક્ટિવ આપણે અને નોન ઓબ્સ્ટ્રક્ટિવ પણ આપણે આગળ જોયું એ પ્રમાણે, બરાબર, ઓકે. આપણે આગળ ઓલરેડી જોયું કે કયા આપણે ઇટિયોલોજીની અંદર જોયું કે 3 ટાઈપની આપણે ઇટિયોલોજી જોઈ, બરાબર. સ્પોન્ટેનિયસ, સ્કાર રપ્ચર એન્ડ એટ્રોજેનિક, બરાબર. એટલે કે આપણે સ્પોન્ટેનિયસની અંદર આપણે જોયું 3 ટાઈપ્સના, સ્પોન્ટેનિયસ, ઓબ્સ્ટ્રક્ટિવ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ. એટલે કે એ ત્રણેય ટાઈપ્સ છે એ કમ્પ્લીટ રપ્ચરની અંદર જોવા મળી શકે છે. દેન આપણે સાઇન ઓફ ધ યુટેરાઇન રપ્ચર જોઈએ, સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો એની અંદર અબડોમિનલ પેઇન,
દેન ઇઝીલી પાલ્પેબલ ફિટલ પાર્ટ. ઇઝીલી પાલ્પેબલ ફિટલ પાર્ટ્સ એના લીધે તો કે ફિટલ છે એ વધારે પડતું મતલબ કે એ મૂવમેન્ટ કરી શકશે નહીં, બરાબર, એટલે કે વધારે પડતી મૂવમેન્ટ નહીં કરી શકશે, મૂવમેન્ટ છે એ અબસન્ટ હશે. તો એના લીધે આપણે છે ફિટલ પાર્ટ છે ઇઝીલી પાલ્પેબલ કરી શકશે, મતલબ કે પાલ્પેટ કરી શકશું, બરાબર. દેન અને જે રપ્ચરિંગ છે યુટ્રસનું, તો કે એના લીધે ઘણી વધારે પડતું બેબી છે વધારે પડતું સારું એવું વધારે જીવી શકશે નહીં, બરાબર, એટલે કે એનું જે લિવિંગ લાઈફ છે એ થોડી ઓછી હશે, બરાબર. દેન ઇન્ટ્રા અબડોમિનલ હેમરેજ, વધારે અબડોમિનલ હેમરેજ જોવા મળશે, ઇન્ટ્રા અબડોમિનલ હેમરેજ. દેન એબસન્ટ ફિટલ હાર્ટ સાઉન્ડ, ઘણી વખત હાર્ટ સાઉન્ડ પણ છે એબસન્ટ હશે. દેન અબડોમેન પર ટેન્ડરનેસ જોવા મળશે, એટલે કે ટેન્ડરનેસ ઓફ અબડોમેન. દેન સડન અપિયરન્સ ઓફ ફિટલ ડિસ્ટ્રેસ પણ ઘણી વખત જોવા મળી શકે છે, ઓકે, એટલે કે સડન અપિયરન્સ ઓફ ધ ફિટલ ડિસ્ટ્રેસ જેવી કન્ડિશન. દેન યુટેરાઇન કોન્ટ્રાક્શન સડનલી સ્ટોપ થઈ જશે. દેન ફિટલ ડેથ એન્ડ ધ શોક, ઓકે. તો આ હતા એના સાઇન કે અબડોમિનલ પેઇન, પાલ્પેબલ ઇઝીલી પાલ્પેબલ ફિટલ પાર્ટ, ઇન્ટ્રા અબડોમિનલ હેમરેજ, એબસન્ટ ફિટલ હાર્ટ સાઉન્ડ, ટેન્ડરનેસ ઓન અબડોમેન, સડન અપિયરન્સ ઓફ ધ ફિટલ ડિસ્ટ્રેસ and uterine contraction suddenly stop, fetal death and shock, ઓકે. તો આ બધા એના જે સાઇન્સ છે બધા નોર્મલ સાઇન છે, ઓકે. દેન ઇન્વેસ્ટિગેશન આપણે જોઈએ તો કે યુએસજી કરાવડાવશું એન્ડ દેન MRI. દેન મેનેજમેન્ટ આપણે જોઈએ તો કે કરેક્ટ હાઇપોવોલેમિયા, પહેલાં તો આપણે શું ટ્રીટ આઉટ કરશું તો કે હાઇપોવોલેમિયા, કે જે ફ્લુઇડ લોસ છે કે કોઈ પણ બ્લડ લોસ છે તો આપણે એને પહેલાં કરેક્ટ કરશું. હાઇપોવોલેમિયા પહેલાં કરેક્ટ કરશું ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થ્રુ અથવા તો બ્લડ રિપ્લેસમેન્ટ થ્રુ, બરાબર, બ્લડ ટ્રાન્સફ્યુઝન થ્રુ. દેન ઇન્ટ્રાવિનસ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કોઈ પણ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ના લાગે એના માટે. દેન મોનિટર ટુ ઇન્સ્યોર ધ એડ્યુકેટ ફ્લુઇડ એન્ડ બ્લડ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરશું. દેન સો ધ લેપ્રોટોમી શુડ નોટ બી ડિલે એન્ડ વન્સ પેશન્ટ કન્ડિશન એઝ ઇમ્પ્રુવડ, કે આ બધું આપણે જે કરીએ કે હાઇપોવેલેમિયા પહેલાં આપણે કરેક્ટ કરીએ, બરાબર. દેન ઇન્ટ્રાવિનસ કોઈ પણ આપણે એન્ટાબાયોટિક પ્રોવાઈડ કરીએ. દેન કોઈ પણ જે ફ્લુઇડ લોસ કે એ બરાબર મેન્ટેન રહે ફ્લુઇડ, બરાબર, ફ્લુઇડ લેવલ મેન્ટેન રહે આપણા બોડીની અંદર, તો એના માટે આપણે ફ્લુઇડ અને બ્લડ રિપ્લેસમેન્ટ કરાવડાવશું, ઓકે. તો એના લીધે છે આપણે લેપ્રોટોમીની જે પ્રોસિજર છે એ આપણે ડિલે થઈ શકશે નહીં, તો એના લીધે આપણે સારી એવી જલ્દીમાં જલ્દી છે આપણે લેપ્રોટોમી પરફોર્મ કરી શકશું કે જ્યારે કન્ડિશન છે એ ઇમ્પ્રૂવ થઈ જાય પેશન્ટની, ઓકે. દેન સર્જરીની અંદર રિપેર ઓફ ધ યુટ્રસ વિધાઉટ ટ્યુબેલ લિગેશન, ઓકે, કે ટ્યુબેલ લિગેશન એના બિના છે એ આપણે યુટ્રસને રિપેર કરશું, એના જે રપ્ચરિંગ થયું છે એને. દેન રિપેર ઓફ ધ યુટ્રસ વિથ ટ્યુબેલ લિગેશન, તમને ટ્યુબલ લિગેશન તો ખબર જ છે, ઓકે, પણ ટ્યુબલ લિગેશન છે એ રિપેર છે એની સાથે કરવામાં આવે, રિપેર ઓફ યુટ્રસ વિથ ટ્યુબલ લિગેશન. જો ટ્યુબલ લિગેશન કરાવડાવો તમે, યુટ્રસ રિપેર કરાવડાવો, તો એના લીધે છે સ્કાર ફોર્મેશન છે કે એ જલ્દીથી નહીં થાય, તો એના લીધે રપ્ચરિંગના જે ચાન્સીસ છે એ ઘટી જશે, એટલે કે ફરીથી છે સ્કાર ફોર્મેશન થવાના ચાન્સીસ કે એ બધા ઘટી જશે, રિડ્યુસ થઈ જશે, એ બધા રિસ્ક ઘટી જશે. તો ટ્યુબલ લિગેશન છે એ સારું છે, પણ ફરીથી છે એ મતલબ કે ટ્યુબલ લિગેશન કે ત્યારે જ કરાવડાવું કે એને 1 કે 2 બેબી હોય, બરાબર, કેમ કે ટ્યુબલ લિગેશન બાદ તમે ફરીથી પ્રેગ્નેન્ટ થઈ શકો નહીં, બરાબર, કોઈ પણ વુમન. તો એટલા માટે તો રિપેર ઓફ ધ યુટ્રસ વિથ ટ્યુબલ લિગેશન એન્ડ ધ હિસ્ટેરેક્ટોમી પરફોર્મ કરશું, ઓકે, લાસ્ટમાં. દેન આપણે હવે એક વખત ફરીથી રિપીટ કરી લઈએ આપણી કન્ડિશન યુટ્રાઇન તો કે રપ્ચર ઓફ ધ યુટ્રસ, કે એની અંદર આપણે ડેફિનેશન જોઈએ કે ડિસ્ટ્રપ્શન ઇન ધ કન્ટિન્યુટી ઓફ ધ યુટેરાઇન લેયર્સ, કે જે યુટેરાઇન લેયર્સ છે એની જે કન્ટિન્યુટી છે, બરાબર, એ કેવી થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, એની અંદર અલ્ટરેશન આવી જાય, બરાબર. ક્યારે તો કે એની ટાઈમ બિયોન્ડ 28 વીક્સ આફ્ટર, બરાબર, ઓફ ધ પ્રેગ્નન્સી, ઇટ્સ કોલ્ડ એઝ ધ રપ્ચર ઓફ ધ યુટ્રસ. દેન આપણે એની ઇટિયોલોજી જોઈએ, 3 ઇટિયોલોજી, સ્પોન્ટેનિયસ, સ્કાર રપ્ચર એન્ડ એટ્રોજેનિક, ઓકે. દેન સ્પોન્ટેનિયસની અંદર આપણે જોયું કે પ્રીવિયસ ડેમેજ ટુ ધ યુટેરાઇન વોલ, કોઈ પણ પહેલાંથી ડેમેજ થયેલી હોય તો એના લીધે રપ્ચર જોવા મળે. દેન રેલી ગ્રાઉન્ડ મલ્ટીપેરા ડ્યુ ટુ ધ થીન યુટેરાઇન વોલ,
ઇન કન્જેનાઇટલ માલફોર્મેશન ઓફ ધ યુટ્રસ, પહેલેથી કોઈ પણ કન્જેનાઇટલ માલફોર્મેશન હોય, દેન સ્પોન્ટેનિયસ રપ્ચર, ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ રપ્ચર. ધેન આપણે બીજી એટિયોલોજી જોઈએ સ્કાર રપ્ચર, તો કે એની અંદર છે વધારે પડતા ઇન્સિડન્ટ્સ જોવા મળે છે. અને નોન પ્રેગ્નેન્ટ યુટ્રસ છે, જેમ કે કોઈ પણ એવા ઓપરેશન કરાવેલા હોય, જેમ કે માયોમેક્ટોમી છે, મેટ્રોપ્લાસ્ટી છે, બરાબર, દેન હિસ્ટેરોટોમી છે, તો એવા દરમિયાન જે રપ્ચરિંગ ઓફ ધ યુટ્રસ થવાના ચાન્સીસ છે એ વધે છે બિકોઝ ઓફ સ્કાર. ઓકે, દેન એટ્રોજેનિક ઓર ટ્રોમેટિક, તો કે એની અંદર ઓક્સિટોસિન એડમિનિસ્ટ્રેશનના લીધે. દેન પ્રોસ્ટાગ્લાન્ડિનનો યુઝ આપણે કરેલો ઇન્ડક્શન ઓફ લેબર દરમિયાન અથવા તો એબોશન દરમિયાન. ઓકે, દેન મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટાની આપણે ટ્રાય કરેલી હોય. દેન કોઈ પણ ફોર્સ મતલબ કે ફોર્સેપ્સનો યુઝ કરેલો હોય, મતલબ કે એપ્લિકેશન ઓફ ધ ફોર્સેપ્સ ડ્યુરિંગ ધ લેબર દરમિયાન અથવા તો પ્લાસેન્ટલ રિમૂવલ દરમિયાન, બરાબર. દેન ટાઈપ્સ આપણે જોયા ઇનકમ્પ્લીટ એન્ડ કમ્પ્લીટ. ઓકે, તો કે ઇનકમ્પ્લીટની અંદર આપણે જોયું કે રપ્ચર ઓફ ધ લોઅર સેગમેન્ટની અંદર જોવા મળશે, વિથ સર્વાઇકલ ટીયર એન્ડ હેમેટોમા પણ જોવા મળી શકે છે. દેન કમ્પ્લીટ રપ્ચર આપણે જોયું તો કે એની અંદર અપર સેગમેન્ટની અંદર રપ્ચરિંગ જોવા મળશે, મતલબ કે અપર સેગમેન્ટ પણ આખું ઇન્વોલ્વ થઈ જશે વિથ લોઅર સેગમેન્ટ. ઓકે, એટલા માટે એને કમ્પ્લીટ કહેવામાં આવે છે. દેન સ્પોન્ટેનિયસ રપ્ચર બોથ ઓબ્સ્ટ્રક્ટિવ એન્ડ નોન ઓબ્સ્ટ્રક્ટિવ ટાઈપ ઓર સ્પોન્ટેનિયસ. જેમ કે હવે આપણે એના જોયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે જોયા, જેમ કે અબડોમિનલ પેઇન છે, ફ્યુટલ પાર્ટ છે ઇઝીલી પાલ્પેટ થશે, બરાબર. દેન અબડોમિનલ હેમરેજ જોવા મળશે, ઇન્ટ્રા અબડોમિનલ હેમરેજ, ફિટલ સાઉન્ડ છે ઘણી વખત એબસન્ટ હશે. દેન ટેન્ડરનેસ ઓન અબડોમેન, બરાબર. દેન સડન અપિયરન્સ ઓફ ફિટલ ડિસ્ટ્રેસ, દેન યુટેરાઇન કોન્ટ્રાક્શન સડનલી સ્ટોપ એન્ડ ફિટલ ડેથ અથવા તો શોક. દેન ઇન્વેસ્ટિગેશનની અંદર યુએસજી એન્ડ એમઆરઆઈ. દેન કરેક્ટ મેનેજમેન્ટની અંદર આપણે જોયું તો કે કરેક્ટ હાઇપોવોલેમિયા ફર્સ્ટ. ઓકે, દેન ઇન્ટ્રાવેનસ એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરશું. દેન મોનિટર ધ એન્સ્યોર એડિક્વેટ ફ્લુઇડ એન્ડ બ્લડ રિપ્લેસમેન્ટ. દેન લેપ્રોટોમી પરફોર્મ કરવામાં આપણે ઇઝી રહે એટલા માટે આપણે પહેલાં હાઇપોવોલેમિયા કરેક્ટ કરશું, એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરશું, બ્લડ ટ્રાન્સફ્યુઝન, ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, બરાબર. તો એના લીધે પેશન્ટની કન્ડિશન છે એ વધે છે, ઇમ્પ્રૂવ થાય છે, અને એના લીધે આપણે ઇઝીલી લેપ્રોટોમી પરફોર્મ કરી શકીએ. દેન સર્જરી, તો કે રિપેર ઓફ ધ યુટ્રસ વિધાઉટ tubal ligation, then with tubal ligation and the hysterectomy. Okay, that's it. Thank you.